નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી ચેનલ જનસેવા અપડેટ પર। આજનો આપણો વિષય છે પીએમ આવાસ યોજનાની અરજી કેવી રીતે કરશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, તમને જાણકારી મળી રહેશે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હેઠળ પાત્ર પરિવારોને પાકું મકાન બનાવી આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। પાત્ર લાભાર્થીઓને 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને પહાડી વિસ્તારમાં 1,30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે મકાન બનાવવા માટે। 2026 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા લાભાર્થીઓની ચકાસણી અને યાદી જાહેર કરવામાં આવી છે। જો તમે અરજી કરી હોય તો તમારું નામ યાદીમાં છે કે નહીં તે જરૂર ચકાસો। આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક ખાતું અને બીજા અન્ય જરૂરી દસ્તાવેજોની તૈયારી રાખો। જો તમે હજુ પાકા ઘરના માલિક નથી થયા અને પાત્રતા ધરાવો છો તો નજીકના પંચાયતમાં જાઓ અથવા CSC કેન્દ્ર ઉપર જાઓ, અરજી કરો અને તમારી પાત્રતા નોંધાવો। તો મિત્રો, આ વિડીયોમાં વધુ લોકોને શેર કરો, કારણ કે જેની પાત્રતા હશે ને જે કાચા મકાનમાં રહેતું હશે તે લોકો સુધી આ વિડીયો પહોંચે અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય અને આગળ આવા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલ જનસેવા અપડેટને ફોલો કરો। ધન્યવાદ।